5.3 સ્વાધ્યાયનો પહેલો દાખલો. એમાં તમને સમાંતર શ્રેણી આપેલી છે અને 10મા પદ સુધી નું જે 10મું પદ નથી આપ્યું, પણ આ શ્રેણીમાં 10 પદ સુધીમાં જે પણ નંબર આવે એ બધા જ પદોનો તમારે સરવાળો શોધવાનો છે. તો જે સરવાળાનું સૂત્ર આપણે 5.3 ની પહેલા શીખ્યા, એ જ સૂત્ર એટલે SN નું સૂત્ર n/2 2a plus n-1d. હવે આમાં કદાચ જો છેલ્લું પદ આપી દીધું હોત ને તો આપણે a plus l વાળા સૂત્રથી કરત. હવે આમાં 10 પદ સુધી એટલે 10/2 2 ગુણ્યા 2, પહેલું પદ 2 છે, n એટલે 10 પદ છે અને સામાન્ય તફાવત 7 માંથી 2 જાય તો 5, 12 માંથી 7 જાય તો 5. બરાબર, એ તમારે અહીંયા બધું પહેલા લખી નાખવાનું. 2 પંચા 10, 5 2 દૂ 4 વત્તા 9 ગુણ્યા 5. જો જ્યારે બ્રેકેટ હોય એટલે કાઉન્સ હોય ત્યારે પહેલા કાઉન્સ છોડવાનો અને કાઉન્સમાં બી સરવાળો અને ગુણાકાર હોય તો પહેલા ગુણાકાર કરવાનો. તો 5 4 વત્તા 45 9 પંચા 45, 5 ગુણ્યા 49. તો 9 પંચા 45 વધી પડી 4, 5 ચોક 20 ને 4 24. તમે ચેક કરી શકો છો જવાબ સાચો છે કે નહીં. 5.3 સ્વાધ્યાયનો પહેલાનો બીજો દાખલો. અને આગળના દાખલામાં મેં તમને કીધું હતું કે એ ને એ બધું લખી નાખવાનું, પણ મેં જ નહોતું લખ્યું એટલે સોરી. બીજો દાખલો છે, એમાં a બરાબર -37, b બરાબર એટલે સામાન્ય તફાવત એટલે આમાંથી આ બાદ કર્યું આપણે, -33 -37 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, -33 + 37 એટલે 4. તો d બરાબર શું આવ્યું આપણું 4. અને કેટલા પદ સુધીનો સરવાળો કરવાનો છે? તો 12 પદ સુધીનો. અગેન સૂત્ર લખી અને આપણે સોલ્વ કરીશું. જો મેં સૂત્ર લખ્યું અને જ્યાં જે વસ્તુની કિંમત આપણને ખબર હતી બધી વસ્તુની આપણે કિંમત લખી નાખી. હવે 2 × 12 એટલે 6. પછી બ્રેકેટની અંદર 2 ગુણ્યા 37, તો 37 નું 74 થાય અને આ -37 છે એટલે -74 વત્તા 12 માંથી 1 જાય તો 11, 11 ચોક 44. બરાબર. જ્યારે પણ તમે જોશો ને કે નેગેટિવ નંબર્સ છે અને સામાન્ય તફાવત પોઝિટિવ છે, નંબર્સ નેગેટિવ થી ચાલુ થાય છે એટલે સરવાળાનો જે નંબર છે ને એ થોડોક નાનો આવશે, કારણ કે માઇનસ પ્લસ થતા બધું કપાઈ જાય છે. તો હવે જો અહીંયા 37 મોટો નંબર છે અને 74 મોટો નંબર છે અને 44 નાનો નંબર છે. તો અહીંયા કન્ટિન્યુ કરું છું. 74 માંથી 44 બાદ કરતા તો 4 માંથી 4 જાય તો 0 અને 7 માંથી 4 જાય તો 3 અને આ માઇનસ મોટો નંબર માઇનસમાં છે એટલે જવાબ આવશે માઇનસમાં. 6 તેરી 18 -180 એ સરવાળો આવશે. તમે દરેક દાખલાના જવાબ ચેક કરજો. કદાચ મારાથી ક્યારેક સવાલ લખવામાં ગણતરી કરવામાં ભૂલ થઈ ગઈ હોય એવું પોસિબલ થાય તો ચેક કરતા રહેવાનું. બરાબર. 5.3 સ્વાધ્યાયનો પહેલાનો ત્રીજો દાખલો કરીએ છીએ આપણે. એમાં પોઈન્ટ વાળા નંબર છે, સમાંતર શ્રેણી છે એ પોઈન્ટમાં છે. જો આની પહેલાનો હતો ને એ માઇનસ વાળા પદ હતા. સૌથી પહેલું હતું એ સાદું હતું, પણ એ પહેલો દાખલો હતો એટલે મારે ગણીને બતાડવો પડે. બીજા દાખલાની અંદર માઇનસમાં નંબર હતા અને ત્રીજા દાખલામાં અત્યારે પોઈન્ટ વાળી સમાંતર શ્રેણી છે. તો પહેલું પદ 0.6, સામાન્ય તફાવત 1.7 - 0.6. તો પહેલા બી મેં કીધું હતું કે 1.9 આવે તો આવી રીતે કરી લેવાનું, 7 માંથી 6 જાય તો 1, આવી રીતે. તો d બરાબર 1.1 અને 100 પદ સુધીનો સરવાળો કરવાનો છે તમારે. તો હવે સૂત્ર લખી અને આપણે દાખલો ગણી લઈએ. જો હવે આટલું કરી નાખ્યું, સૂત્ર લખ્યું, પછી દરેકની કિંમત મૂકી. n બરાબર 100 છે, 100 ના છેદમાં 2 એટલે 50 થયા. 2a એની કિંમત 0.6 છે તો 0.6 ગુણ્યા 2 એટલે 1.2. 100 માંથી 1 બાદ થાય તો 99 અને d છે 1.1 એટલે 1.1. હવે આના પછીનું કરીને બતાવું છું. 50 સરવાળા અને ગુણાકારમાં પહેલા ગુણાકાર થાય તો 11 × 9 = 99 વધી પડી 1, 11 × 9 = 99 ને 9 108. હવે અહીંયા પોઈન્ટ પછી એક નંબર છે
તો આપણે આવી રીતે લખવાનું થશે. તમને નોર્મલ ગુણાકાર ફાવે તો નોર્મલ ગુણાકાર પણ તમે કરી શકો છો, તમારી સ્કૂલની જે પણ રીત હોય. કે મેં ડાયરેક્ટ કર્યો, આ 1.1 છે એટલે 11 છે. તો જો એક વખત બતાડું કેવી રીતે કરવાનો. હવે આપણને 99 નો ઘડિયો તો નથી આવડતો, બરાબર, મને બી નથી આવડતો. તો 11 નવા 11 નો ઘડિયો આવડે છે, તો 11 નવા 99, વધી પડી 9, કારણ કે 99 નો 9 આપણે એકમ નો અહીંયા મૂક્યો, દશક નો અહીંયા મૂક્યો. હવે 11 નો આ 9 સાથે બી ગુણાકાર કરીએ તો પણ 99 થાય. એમાં આ જે 99 ની વધી લીધી હતી એ આપણે એમાં એડ કરી દીધી, એટલે કેટલા થઈ ગયા? 108, બરાબર છે. અને આ 11 નથી 1.1 છે, એટલે અહીંયા આગળ આપણે જે જવાબ આવ્યો આ 99 છે, આ પોઈન્ટમાં નથી, આ 1.2 પોઈન્ટમાં છે અને એ 1.1 પોઈન્ટમાં છે, બાકી પોઈન્ટ નથી. તો 108.9 અને 102. તો હવે આ જે 108.9 છે અને 1.2 છે એનો સરવાળો કરવાનો છે. 9 ને 2 11, 8 ને 9 ને 1 10, એટલે 110.1. હવે 110.1 ને આપણે 50 સાથે ગુણાકાર કરવાનો છે, બરાબર છે. હું ભૂસી નાખું એટલી વાર પોઝ કરું છું. જો 50 ગુણ્યા 110.1. હવે જો અહીંયા 0 છે ને અને અહીંયા પોઈન્ટ પછીનો એક નંબર છે. હમણાં તમે કાંઈ ન કરો, નોર્મલ તમને હું ગુણાકાર બતાવું. 5 સાથે ગુણાકાર કરો, 50 સાથે નહીં. 5 એકુ 5, 0, 5 એકુ 5, 5 એકુ 5. પણ અહીંયા શું હતું? 50 હતા, બરાબર, આપણે 50 લખ્યા. હવે પોઈન્ટ પછી કેટલા નંબર છે? 1. અહીંયા એક નંબર મૂકી દો, એટલે તમારા જે જવાબ છે એની અંદર પોઈન્ટ નહીં આવે. 5505 એ તમારો ફાઇનલ જવાબ છે ત્રીજા દાખલાનો. જો આ દાખલાની અંદર છે ને હાર્ડ કાંઈ નથી, પણ નંબર છે એ પોઈન્ટમાં છે અને 100 પદ સુધીનો સરવાળો કરવાનો છે. તો તમારું ક્યાંય પણ બાદબાકીમાં, સરવાળામાં કે ગુણાકારમાં જો અગર ખોટું થશે ને તો આખો દાખલો તમારો ખોટો થઈ જશે. અને આની અંદર લખવામાં આવેલું છે 5.3 માં કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો 3 માર્કમાં આવે છે, 4 માર્કમાં પણ આવે છે, કારણ કે સરવાળો ગોતવાનો છે. એટલે સરવાળાના દાખલામાં કેલ્ક્યુલેશન વધારે છે. અને આ પોઈન્ટ નથી, આ ટપકું થઈ ગયું છે. એક જ નંબરમાં બે અલગ અલગ જગ્યા પર પોઈન્ટ ક્યારે પણ ન આવે. એટલે જો કન્ફ્યુઝન હોય ને તો થોડીક બુદ્ધિ ચલાવવાની. એક નંબરમાં એક જ પોઈન્ટ હોય, એટલે જોઈ લેવાનું, સમજી લેવાનું, બરાબર છે. હવે ચોથો દાખલો રહ્યો, એ અપૂર્ણાંક વાળો છે એટલે એ પણ કરવો પડશે મારે. ચોથા દાખલામાં ઇન્ટરેસ્ટિંગ શું છે ખબર છે? એક તો અપૂર્ણાંક છે, તો સામાન્ય તફાવત કાઢવા માટે બધાના છેદ અલગ અલગ છે. અને એ છેદ બી કેવા છે કે 12 અને 15 નો જે લસા છે એ કાઢવાનું છે. તો 12 અને 15 નો લસા કાઢવાની રીત, યા તો તમે જે અવયવ છે, મતલબ 12 ના અવયવ, તો 2 છંગ 12, 2 તેરી 6, 3 એકુ 3, પછી 15 ના 3 પંચા 15, 5 એકુ 5. તો સામાન્ય અવયવ કયા એવા? તો કે 3. તો એ 3 લઈ લીધા સાઈડમાં, અને 2 વખત 2 છે અને 1 વખત 5 છે, આ બધાનો ગુણાકાર. 3 દુ 6, દુ 12 પંચા 60. એક આ રીત છે. તમને યાદ ન હોય તો બીજી રીત કહું, જેમાં આ 12 અને 15 બંનેને આપણે સાથે લખીએ છીએ સેમ જ રીતમાં, પણ સાથે લખીએ છીએ આવી રીતે. એટલે બંનેમાં જે પહેલા સામાન્ય હોય એ લઈએ છીએ. મતલબ 12 પણ 3 થી ભાગાય અને 15 પણ 3 થી ભાગી શકાય. તમે એમ કહેશો કે પહેલા 2 થી લેવાનું, પણ 15 ને આપણે 2 થી ભાગી નથી શકતા. તો બંનેને જે નંબર થી ભાગી શકાય ને એ પહેલા લેવાનો. તો 3 ચોક 12 અને 3 પંચા 15. આ સૌથી ઇઝીએસ્ટ અને શોર્ટેસ્ટ વે છે. તો હવે આમાં જો 4 અને 5 માં કોઈ પણ સામાન્ય અવયવ આવવાના નથી. તો શું કરવાનું? 4 ના અવયવ 5 માં નથી આવવાના, 5 ના અવયવ 4 માં નથી આવવાના. તો આગળ કાંઈ ન કરતા તમારે શું કરવાનું કે આ જે સામાન્ય અવયવ આવ્યો ઈ, અને આ જેના સામાન્ય અવયવ નથી આવવાના, 3 ચોક 12 પંચા 60. આવી રીતે આ ભાગાકારની રીત છે, શોર્ટેસ્ટ રીત, બરાબર. આ એક રીત છે, મતલબ પહેલી ઓલી એક રીત બતાવી કે બંનેના અલગ અલગ અવયવ કાઢવાના, પછી સામાન્ય અવયવ ગુણ્યા અસામાન્ય અવયવનો ગુણાકાર. પછી બીજી રીતમાં બંને સાથે લખી દેવાના, પહેલા સામાન્ય અવયવથી ભાગવાનું બંનેને,
અને પછી અસામાન્ય અવયવ સાથે ગુણાકાર, એટલે ઓલમોસ્ટ સરખું, પણ આ શોર્ટકટ થાય. ત્રીજી રીત છે, બંનેનો ઘડિયો લખો. 12, 24, 36, 48, 60, 72, 84, 96 એન્ડ સો ઓન. આમાં ક્યારે તમારે સામાન્ય અવયવ મળશે એ નક્કી નો કહેવાય. 15 નો ઘડિયો 15, 30, 45, 60, 75, 90 વગેરે. તો જો આમાં સૌથી પહેલું એલસીએમ, લઘુત્તમ સામાન્ય લસાવી, બરાબર 60 આવ્યું. ત્રણેય રીતમાં 60 જવાબ આવે છે. તો 12 ના ઘડિયામાં 60 ક્યારે આવે? 12 પંચા 60. 15 ના ઘડિયામાં ક્યારે આવે? 15 ચોકું 60. તો બંનેને 60 કરવા માટે આપણે આને 5 થી ગુણવું પડે અને 4 થી ગુણવું પડે. તો ઉપર બી 5 થી ગુણવું પડે. આવી રીતે તો તફાવત શું આવ્યો? 1/60. સમજમાં આવે છે? હવે આ સેમ વસ્તુ તમે 1/10 અને 1/12 કરવા જશો ને, તો 10 ના અને 12 ના ઘડિયામાં પણ 60 જ પહેલો નંબર આવે છે, જે સામાન્ય છે, સામાન્ય ગુણક છે. 10 કારણ કે 10 ના ઘડિયામાં 10, 20, 30, 40, 50, 60. તો 12 ના ઘડિયામાં 12, 24, 36, 48, 60. તો પહેલો નંબર 60 જ આવ્યો. તો આમાં બી તમારે નીચે 60 લઈને કરવું પડશે. તો આનો જવાબ પણ 1/60 જ આવશે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે અને મોટા મતલબ વધારે માર્ક્સમાં પણ આવી શકે છે. અને n બરાબર 11 પદ સુધી જ કરવાનું છે. હવે જો આવા અપૂર્ણાંક વાળા દાખલા છે ને, એટલે તમારે બહુ સંભાળીને કરવું પડશે. એટલે કિંમત મૂકતી વખતે પણ બહુ જ સંભાળવાનું છે. હું આમાં સૂત્ર નથી લખતી, કેમ કે દાખલોમાં પછી સૂત્ર તમને હવે ખબર જ છે. તો n/2 એટલે 11/2, પછી બ્રેકેટમાં 2 ગુણ્યા પહેલું પદ, તો 1/15 એ પહેલું પદ છે, પ્લસ 2a + n-1d, તો 11 - 1 એટલે 10 ગુણ્યા 1/60. ખબર પડી? n-1d એટલે n કેટલું છે? 11. 11 માંથી 1 બાદ કરો તો 10 અને d એટલે 1/60. હવે અહીંયા 11/2 તો કઈ થશે નહીં, આ પણ નહીં થાય, એટલે 2/15 લખી નાખો. પ્લસ અહીંયા તમારા છેદ ઉડશે એટલે 1/6 થશે. પણ ઈ પણ તમે 10/60 જ રહેવા દો, કારણ કે પાછું ને તો 15 અને 6 નો તમારે લસા ગોતવો પડશે. તો 15 અને 60 નો પણ 60 આવે જ છે, તો વધારે માથાકૂટ કરવાની જરૂરત નથી. જેટલો બને એટલો દાખલો ઈઝી રાખવાનો, ગણતરી ઓછી કરવી પડે એવું રાખવાનું. તમે એમ કહો કે હું અહીંયા છેદ ઉડાડી દઉં, તો અહીંયા 1/6 આવશે. પછી 15 અને 6 નો લસા પાછો ગોતવો પડશે, તો ઈ 30 આવશે. તો વસ્તુ બધી એની એક થશે. તો તમારે એમ કરવું હોય તો એમ પણ ચાલશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમને જે રીતના ઈઝી પડે એ રીતના કરવાનું. તો 11/2 બ્રેકેટમાં 2 15 ચોક 60 એટલે 2 ગુણ્યા 4, 15 ગુણ્યા 5 4 વત્તા 10/60. આમે શેના માટે કર્યું કે આપણને પાછો ફરીથી લસા ન કાઢવો પડે, કારણ કે 15 ના ઘડિયામાં 60 આવે છે. એટલે આને એઝ ઇટ ઇઝ રહેવા દઈ, છેદ ન ઉડાડતા, મતલબ આ છેદ નથી ઉડાડ્યા, કેન્સલ કર્યા અમે. 10/60 રહેવા દીધું, જેથી કરીને ખાલી આ અપૂર્ણાંક છે એને જ આપણે 4 વડે ગુણવું પડે. 11/2 4 દુ 8/60 વત્તા 10/60. 11/2 ગુણ્યા 8 ને 10 18/60. બરાબર છે. હવે આમાં બી જો તમે જોશો તો બંને કયા ઘડિયામાં આવે છે? 6 ના ઘડિયામાં. 6 તેરી 18, 6 દાન 60. તો 11 તેરી 33 છેદમાં 20. આ જવાબ અગર આવતો હોય તો આપણો દાખલો સાચો છે, નકર દાખલામાં ગડબડ છે, એ જોઈ લેવાનું. આ દાખલો મેં ચેક કર્યો તો એકદમ રાઈટ છે, એટલે તમે આ મારી રીતને ફોલો કરી શકો છો, અથવા સ્કૂલમાં કોઈ ઈઝી રીત કરાવવાના હોય તો એ પણ ફોલો કરશો તો ચાલશે. પહેલા 5.3 નો પહેલાના 4 દાખલાનો વિડીયો આ થઈ ગયો. ઓકે.